નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો કેપી ગ્રુપ ઓફ ગુજરાત જેને સફળતાના સોપાન સર કરતા સતત 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ શ્રી એવા કલ્પેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી એવા ઉમિયા હોસ્પિટલના ડૉક્ટર નિશાબેન પટેલ તેમજ ગ્રુપના મેમ્બરો દ્વારા ભવ્યથી ભવ્ય મહેમદાવાદ ખાતે આવેલ પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય હોલ ખાતે એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અનેક મંચસ્થ મહાનુભાવો સાથે નગરજનો ગ્રુપના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। તો કેપી ગ્રુપ ઓફ ગુજરાતના આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મંચસ્થ અતિથિ મહાનુભાવો જેમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય શક્તિ અમદાવાદના એવા મારુતિ દીદી, શ્રુતિ દીદી, નૈના દીદી, તો સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ શ્રી એવા વિનુભાઈ સુથાર, ઉપાધ્યક્ષ શ્રી અશોકભાઈ મૈડા, મંત્રી શ્રી એવા હરીશભાઈ પટેલ, બજરંગ દળ અધ્યક્ષ શ્રી કેયુરભાઈ, પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમિતભાઈ રાણા એટલે કે બોસ્કી તેમજ દુર્ગા વાહિની અધ્યક્ષ શ્રીમતી યશસ્વીબેન માતૃશક્તિ સાથે કેપી ગ્રુપ ઓફ ગુજરાતમાં હરહંમેશ મદદરૂપ થનાર અને સહયોગી અને ઉત્સાહી એવા જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક એવા પ્રશાંતભાઈ પાટડિયા, તો સાથે સાથે નડિયાદના રહેવાસી અને અનેક એનજીઓ સાથે જોડાયેલા એવા મિલનભાઈ વાઘેલા જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અનેક મંચસ્થ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે 2 વર્ષ દરમિયાન ગ્રુપને મદદરૂપ થનાર ગ્રુપના મેમ્બરો તેમજ દાતાઓ સાથે અનેક સહકર્મીઓને એવોર્ડ આપી, મેડલ આપી તેમજ તેઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમની અંદર રાજકુમાર દ્વારા રાજકુમારનું મેરા નામ જોકરનું સુંદર ગીત સુંદર વેશભૂષા સાથે રજૂ કરવામાં આવ્યું હતું। આવા વિશેષ કાર્યક્રમો થકી ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કેપી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા 2 વર્ષની અંદર સિનિયર સિટીઝનોને લાકડી વોકર વ્હીલચેર જેવી સેવા, અનેક મેડિકલ કેમ્પો, ટિફિન સેવા જેવી અનેક સેવાકીય કાર્યો, તો અબોલ પશુ પક્ષીઓની સેવાઓ, તો સાથે સાથે આવનાર દિવસોમાં પણ અંતિમ સમયે ઉપયોગમાં આવે એવો રથ એટલે કે મોક્ષ રથ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તહે દિલથી કેપી ગ્રુપ ઓફ ગુજરાત તેમજ પ્રમુખ શ્રી એવા કલ્પેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી એવા ડૉક્ટર નિશાબેનનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। જે વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં આવશે એને અમે અમારી એક શિષ્યવૃત્તિ, એ વખતે શિક્ષણ નહીં પણ આપણી ભારતીય સંસ્કૃતિને, બ્રહ્માકુમારીની આધ્યાત્મિક સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને શિક્ષણવૃત્તિ આપી અને એક નાની સેવા કરવાનો અવસર લઈશું। અમારી સાથે છે અને હાલ તો અમારા ખૂબ સારા થાય મહેમદાવાદ તાલુકામાં તો છે પણ આગળ અનેક તાલુકામાં આવા કાર્યક્રમો થાય। નારી શક્તિની જરૂર પડે તો અમે બધા જ તમારી સાથે છે। શું નામ છે, શું પરિચય છે આપનો? હું ગીતા પરમાર, ફાર્માસિસ્ટ તથા મેનેજર ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદમાં છું અને આજે કેપી ગ્રુપ ઓફ ગુજરાત મહેમદાવાદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમના 2 વર્ષ પૂર્ણ થયા છે। તો એના અંતર્ગત એમણે મહેમદાવાદ બ્રહ્મકુમારી સેન્ટર ખાતે આજે ઉદ્ઘાટનનું આયોજન કર્યું છે, એમાં મને પણ આમંત્રિત કરી છે અને કેપી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અવારનવાર નિઃશુલ્ક મેડિકલ કેમ્પની સેવા આપવામાં આવે છે તથા વૃદ્ધ લોકોને લાકડી છે કે વોકર કે બધી સુવિધાઓ પણ આપવામાં આવે છે તથા પક્ષીઓના લગતા કાર્યક્રમ પણ પક્ષી બચાવના કાર્યક્રમ પણ કેપી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવે છે અને આવા આ કાર્યક્રમ કેપી ગ્રુપ ઓફ ગુજરાતના કલ્પેશભાઈ પટેલ દ્વારા અવારનવાર થાય છે એની મને જાણ છે અને હું ખૂબ આનંદ અનુભવું છું કે આવા સેવા કાર્યમાં એ આગળ વધે અને બધાની પ્રેરણા અને સહકાર પણ એમને મળતો રહે। જય મહારાજ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ અમિતભાઈ રાણા છે, મને બધા બોસ્કીના નામે ઓળખે છે। હું વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર પ્રમુખ નડિયાદ જિલ્લાની મારી જવાબદારી છે। કલ્પેશભાઈ કેપી ગ્રુપ ઓફ ગુજરાત કલ્પેશભાઈ દ્વારા
વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમને આમંત્રણ આપવામાં આવેલું હતું અને અમારી પૂરી ટીમ અહીંયા હાજર હતી અને અમે બસ એટલું જ કહેવા માગીએ છીએ કલ્પેશભાઈને કે તમે જે કાર્ય કરી રહ્યા છો અમદાવાદ તાલુકાની અંદર આગળના સમયમાં નડિયાદ જિલ્લા ખેડા જિલ્લામાં આ કાર્યક્રમો થાય અને ગુજરાતમાં કેપી ગ્રુપ ઓફ ગુજરાતનું ખૂબ નામ રોશન થાય બસ તેવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરીએ. કલ્પેશભાઈ, કેપી ગ્રુપ ઓફ ગુજરાતના આ પ્રેસિડન્ટ છો અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનેક ગામના લોકો ઉપસ્થિત રહ્યા છે, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આ સુંદર કાર્યક્રમનું જે આપણે આયોજન કર્યું હતું એ સફળતાપૂર્વક પરિપૂર્ણ થયો છે. શું ભાસ કરી રહ્યા છે અને કોને કોને શ્રેય આપો છો? આજે કેપી ગ્રુપ ઓફ ગુજરાત ને 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ કરી ત્યારે આજે એક ગર્વની લાગણી અનુભવીએ છીએ. સાથે મહેમદાવાદની જાહેર જનતાનો ખૂબ જ સહયોગ રહેલો છે, તેમાં વડીલોનો, કેપી ગ્રુપના તમામ મેમ્બરોનો, સાથે કેપી ગ્રુપ તો સાથે મને મેડિકલ એસોસિએશન જેવા કે મારા કેપી ગ્રુપમાં 80થી વધારે ડૉક્ટરો છે, એ ડૉક્ટરોનો ખૂબ જ સહયોગ રહેલો છે. સાથે મને ગર્વની લાગણી એ અનુભવાઈ કે વિશ્વ હિન્દુ પરિષદે મારા કાર્યને બિરદાવ્યું અને મને એક સેવા સહપ્રમુખની જવાબદારી આપી ત્યારે મને એક અહેસાસ થયો કે ચલો કેપી ગ્રુપને એક પ્રેરણા થઈ, સેવા કરવાનું એક બિરુદ મળ્યું તો કેપી ગ્રુપને એક આખા ગુજરાતનું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ સાથે આજે મહેમદાવાદ બ્રહ્માકુમારી છું મને ભેટ પણ મળી. એક ગર્વની લાગણી અનુભવું છું. સર્વને સન્માનિત કરીને મને એક આનંદ ઊભો થયો અને મારા કેપી ગુજરાતને જે સેવાઓ કરું છું તે સેવાઓ અવિરત સતત નિરંતર ચાલુ રહે અને સતત સહયોગ મળતો રહે તેવો બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર બધાનો.